આ પાછોતરા વરસાદે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ફરી એકવાર જન્માષ્ટમીના વરસાદની યાદ અપાવી દીધી, પણ એવું નથી કે માત્ર સૌરાષ્ટ્રમાં જ આવો વરસાદ પડ્યો છે. દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદના કારણે ક્યાંક રોડ રસ્તા પાણી થયા, ક્યાંક નદીઓમાં ઘોડાપૂર આવ્યા, તો ક્યાંક જળાશયો છલકાયા છે. પણ હા, વાત અહીંયાથી પૂરી હજી નથી થતી, કારણ કે હજી તો ટેન્શન વધવાનું છે. હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી છે કે આ વરસાદ ઓક્ટોબરમાં પણ ધડબડાટી બોલાવશે. પાછોતરા વરસાદે બોલાવી જમાવટ, નદી નાળામાં પૂર, જળાશયો ફૂલ. 2 દિવસ ગુજરાત માટે અતિ ભારે. 2 દિવસ બાદ પણ દેખાશે કરંટ. રાજ્યમાં ચોમાસાની વિદાય સમયે પાછોતરા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદે જોર વધાર્યું છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજા છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહ્યા છે. વડોદરામાં ભારે પવન સાથે આવેલા વરસાદ બાદ હજુ વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરાના વાઘોડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા દેવ નદી 2 કાંઠે વહેતી થઈ છે. વ્યારા પાસે દેવ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા, જેના કારણે વ્યારાથી મઢેલી ફલોટ જવાનો રસ્તો બંધ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને 7 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે. ખેડાના નડિયાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદે એન્ટ્રી મારી છે, જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પાછોતરા વરસાદે તરખાટ મચાવ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. બનાસકાંઠાની સાથે પાટણના સિદ્ધપુરમાં વરસાદી માહોલ છવાયો હતો. સિદ્ધપુર અને આસપાસના નેદરા, બિલિયા, ખડી સહિતના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાને પણ ધોધમાર વરસાદે ગમરોળ્યો. મહેસાણાના વડનગર અને ખેરાલુમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થયા. વડનગરની GMERS કોલેજ પાસે પાણી ભરાતા મુશ્કેલી વધી હતી. પૂર્વના જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ, જેને બોડેલી નજીક પ્રોટેક્શન વોલ તોડી હતી. નદીઓ 2 કાંઠે થવાની સાથે રાજ્યના જળાશયો છલકાઈ રહ્યા છે. રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર ડેમ હાલ સંપૂર્ણ ભરાવાથી માત્ર 35 સેન્ટીમીટર દૂર છે. નર્મદા ડેમની સપાટી હાલ 138.33 મીટરે પહોંચી છે. તો ઉપરવાસમાંથી ડેમમાં 1,37,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો ડેમમાંથી 1,05,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસના પાણીથી રાજકોટ જેતપુરનો ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદથી વેરાવળના હિરણ 2 ડેમમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે, જેના કારણે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. ગુજરાતને માથે સક્રિય થયેલી સિસ્ટમ જોતા રાજ્યના હવામાન વિભાગે 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. आज का जो फोरकास्ट है अगले 2 दिन तक भारी वर्षा का संभावना है. जो डे 1 में है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में, और जो एक्सट्रीमली हेवी रेनफॉल भी रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है. वो जो डिस्ट्रिक्ट आज डे 1 में है नर्मदा, तापी, सूरत, वलसाड, डांग, वलसाड और आपका दमन एंड दादरा नगर हवेली, इसमें हम रेड वार्निंग दे रहे हैं. और उसका जो नॉर्थर्न डिस्ट्रिक्ट है जैसा छोटा उदयपुर, बड़ोदरा एंड सूरत, इसको हम ऑरेंज वार्निंग दे रहे हैं. मेनली साउदर्न डिस्ट्रिक्ट में ये रेनफॉल होने का चांसेस है. और सौराष्ट्र कच्छ में भी ऑरेंज वार्निंग है. उसका भावनगर और अमरेली एंड गिर सोमनाथ, दीव के साथ ऑरेंज वार्निंग दिया गया है डे 1 में. और डे 2 में आपका रेनफॉल कम हो जाएगी, उसमें हेवी रेनफॉल होने का संभावना है. નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે 2 જેટલી સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે.
પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લા, દક્ષિણ ગુજરાત અને મધ્યથી પૂર્વના જિલ્લામાં વરસાદ ભારે રહેશે. આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે. બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. હાલ જતા જતા મેઘરાજાએ ફરી એકવાર ધડબડાટી બોલાવી છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે નદી નાળામાં પૂર અને જળાશયો ફૂલ થયા છે. મહત્વનું છે કે આ વરસાદી માહોલ ગુજરાતમાં હજુ આગામી કેટલાક દિવસો સુધી જોવા મળશે, જે લોકોની મુશ્કેલી વધારી પણ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.